હવે આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી પ્રેરિત EMF વિશે એક વધારાનું સૂત્ર, ખાસ કરીને ગતિકીય વિદ્યુત ચાલક બળના કિસ્સામાં સુવાહકની ગતિ માટે આપણે મેળવેલું એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ 1/2 ઓમેગા બી આર સ્ક્વેર. તો આપણે હવે થોડો વધારે ડિટેલમાં એ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે હવે એવું જોઈશું કે ખરેખર આપણે જે ઉર્જાનો હિસાબ કરવાનો હોય છે આખી ઘટનામાં, એ ઉર્જાનો હિસાબ કઈ રીતે થાય છે. સાદી રીતે કહીએ તો કોઈ બી ઘટનામાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ. મતલબ કે વિદ્યુત પ્રવાહ અથવા પ્રેરિત EMF જે કંઈ ગણો એ EMF અથવા વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરવા માટે તમે જે કંઈ ઉર્જા વાપરો છો એટલી જ ઉર્જા સામે તમને મળવી જોઈએ અથવા વ્યય પામવી જોઈએ. તો ઉર્જાનો હિસાબ તો બરાબર સરભર થયો કહેવાય. અને ઘણી વખત એવું બને છે કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી જ આપણે અમુક બાબતોની સાબિતી લઈએ છીએ. જેમ કે આપણે જોયું કે લેન્ઝના નિયમ મુજબ જ્યારે ચુંબકનો એન ધ્રુવ ગુછડા તરફ રહીને ગતિ કરે ત્યારે ગુછડાનો એન ધ્રુવ તરફનો છેડો એન ધ્રુવ તરીકે જ વર્તશે. ગુછડાનો આ છેડો એન ધ્રુવ તરીકે જ વર્તે એ જરૂરી છે. જો આ એસ ધ્રુવ હોય તો આપણે જોયું હતું ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નહોતું થતું. તો આફ્ટર ઓલ તો લેન્ઝનો નિયમ જે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં બહુ અગત્યનો ગણાય, એ પણ ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક કથન છે એવું કહી શકો. ફરક એટલો કે પર્ટિક્યુલર વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. તો ટૂંક સારે આખી વાતનો કે આપણે ઉર્જાનો હિસાબ કરવો પડશે. તો હવે આપણે ઉર્જાનો હિસાબ કરવા જઈ રહ્યા છીએ. ઉર્જાની વિચારણા એક માત્રાત્મક અભ્યાસ, મતલબ કે કેટલી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે, કેટલી માત્રામાં વ્યય પામે છે, વગેરે વગેરે. તો ફરીથી એકવાર હું પેલી આકૃતિ કન્સિડર કરું છું જેમાં આપણે એક યુ આકારની સુવાહક ફ્રેમ વિચારેલી. સુવાહક ફ્રેમ પર આ એક સરકીને ગતિ કરી શકે એવો સળિયો અથવા તાર આપણે વિચારેલો. આને આપણે નામ આપેલું PQ. આનો વેગ આ દિશામાં v જેટલો હતો અને PQ ભાગનો અવરોધ સ્મોલ r હતો. ખાસ મગજમાં રાખવાની બાબત કે આપણે અવરોધ ખાલી PQ ભાગનો વિચાર્યો છે, કારણ કે આ આખો બંધગાળો છે એની ટોટલ બીજી 3 બાજુઓ છે, 1, 2 અને 3, પણ બીજી 3 બાજુઓનો અવરોધ અવગણ્ય છે એવું આપણે ધારી લીધું છે. તો આનો અવરોધ સ્મોલ r છે અને આમાં વહેતો પ્રવાહ આપણે આ દિશામાં દેખાડેલો અને એવું કીધેલું કે આ સમગ્ર તંત્ર એક એવા ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે જે અંદર જતી દિશામાં છે. હવે ઉર્જાનો હિસાબ કરવો હોય તો સૌથી પહેલી વસ્તુ કે ઉર્જાની ગણતરી પાવર પરથી થઈ શકે. તમે સળિયાને ગતિ કરવા માટે જે ઉર્જા વાપી એ એકમ સમયમાં કેટલી હશે? તો સળિયાને v વેગથી ગતિ કરાવવા માટે આપવો પડતો પાવર, જેને તમે યાંત્રિક પાવર પણ કહી શકો છો, એનું સૂત્ર છે P બરાબર FV. આને આપણે નંબર આપી દઈએ છીએ 1. તો આપણે એક કામ કરીએ છીએ, પહેલા તો આપણે આ બળ ગણવું પડશે. વેગ તો v જેટલો છે આપણે જાણીએ છીએ, મતલબ જ્ઞાત છે પહેલેથી, પણ બળ કેટલું અને કઈ રીતે લગાડવું પડ્યું એ આપણે જોવું પડશે. તો સરળતા ખાતર આપણે પાછી યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. આવી રીતે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ બહાર આવતી દિશામાં z અક્ષ. જે આપણે પરંપરાગત રીતે યામાક્ષ પદ્ધતિ લઈએ છીએ એ જ રીતે અહીંયા પણ લીધી. હવે આપણે એવું ભણી ગયા કે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થયો, એના કારણે આ પ્રેરિત પ્રવાહ I આપણને મળે છે. તો હવે જ્યારે
I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતો સુવાહક તાર કે સળિયો જે ગણો એ PQ B જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય ત્યારે એના પર લાગતું બળ આપણે ગણીએ અહીં I પ્રવાધારિત સળિયો B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય જે ગણો એ ત્યારે તેના પર લાગતું બળ આપણે ગણવા માંગીએ છીએ તો બળનું સૂત્ર હતું F બરાબર IL ક્રોસ B આ સૂત્ર આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો હવે હું આ સૂત્રમાં જુદી જુદી કિંમતો મૂકું જે લાગુ પડતી હોય એ શરત એટલી ખાલી વેક્ટર ફોર્મમાં મૂકીશ જેથી કરીને મને આ બળની એક્ઝેક્ટ દિશા શું છે ખબર પડે આપણે સદિશ સ્વરૂપે લખ્યું પણ આપણે એની કિંમત કઈ દિશામાં મળશે એ નથી જાણતા એની અસરકારકતા કઈ દિશામાં છે એ નથી જાણતા તો આપણે L આ દિશામાં લીધો છે મેં જ્યારે આ સૂત્ર તમને ચલાવ્યું ત્યારે મેં કીધું હતું કે L ની જે દિશા હોય એ પ્રવાહની દિશામાં લેવાની એટલે L ની દિશા આ દિશા છે જે ઋણ y દિશા ગણાય તો હવે હું આને લખી શકું F બરાબર I L ના બદલે માઇનસ L J કેરેટ માઇનસ J કેરેટ મેં ઋણ y દિશા સૂચવવા માટે મૂક્યો છે અને L આ સળિયાની લંબાઈ છે હવે B કઈ દિશામાં છે એ પણ હું ઘટકો સહિત લખીશ મતલબ એકમ સદિશના રૂપમાં લખીશ તો B છે ઋણ z દિશામાં અંદર જતી દિશા એટલે ઋણ z દિશા તો મારે B ની જગ્યાએ લખવું જોઈએ માઇનસ B K કેરેટ હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો મળ્યું ILB અને J ક્રોસ K એટલે I આપણે અત્યાર સુધીમાં જે ફ્રીક્વન્ટલી પેલું સદિશ ગુણાકાર વાળું ચક્રડું લીધું હતું એકમ સદિશો માટે એના પરથી J ક્રોસ K બરાબર I લીધું માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો આનો અર્થ એવો છે કે આ બળ ધન x દિશામાં લાગે છે અને ધન x દિશા એટલે આ તરફ જોઈ શકો છો તો ગતિ આ દિશામાં થાય છે અને આ બળ ધન x દિશામાં લાગ્યું મતલબ કે આ અવરોધક બળ છે એવું કહી શકો અથવા ગતિનો વિરોધ કરતી દિશામાં એવું પણ કહી શકો તો હવે તો સળિયાની ગતિ અટકી જવી જોઈએ સળિયો જાતે ગતિ ન કરવો જોઈએ પણ આપણે સળિયાને વિવેગથી ગતિ કરાવવી છે એટલે આપણે વિરુદ્ધ દિશામાં આટલું જ બળ લગાડવું પડે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ જો સળિયા પર લાગતું નેટ બળ શૂન્ય હોય તો એ અચળ વેગી ગતિ ચાલુ રાખશે તો સળિયાની ગતિ v જેટલા અચળ વેગથી ચાલુ રાખવા માટે આટલું જ બળ ગતિની દિશામાં લગાડવું પડે અને જ્યારે તમે આટલું જ બળ લગાડો છો ત્યારે પાવર કેટલો થાય છે એ આપણે ગણીએ તો સમીકરણ 1 માં F બરાબર આ કિંમત ILB લેતા હવે આપણે દિશા સહિતના મૂલ્યની જરૂર નથી દિશાઓ વિશે આપણે જે કંઈ કામ હતું એ ચર્ચા આપણે પૂરી કરી દીધી અને આપણે જાણીએ છીએ કે પાવર અદિશ ભૌતિક રાશિ છે તો હવે દિશાઓનું આમેય કોઈ કામ નથી તો યાંત્રિક પાવર ગણવા માટે F બરાબર ILB લઈ લઈએ આમાં તો P બરાબર મળે
એલ બી વી. પરંતુ ફરીથી એકવાર બીજી બધી વસ્તુઓ તમે જાણો છો. ચુંબકીય ક્ષેત્ર બી છે એવું આપેલું છે. આ પીક્યુ સળિયો જે છે એની લંબાઈ એલ છે એ તમે જાણો છો, અને વેગ વી છે એ પણ તમે જાણો છો. પણ આઈ કેટલો તમે એની દિશા જાણો છો, અહીંથી આ તરફ આગળ છે હજુ, પણ આપણે આટલા જ ભાગનું કામ છે એટલે મેં ખાલી ત્યાં દર્શાવ્યો પ્રવાહ. તો આઈ કઈ દિશામાં એ તમે જાણો છો, પણ આઈ નું મૂલ્ય શું લખી શકાય? એપ્સાઇલોન બાય આર. અને અહીંયા સળિયામાં ઉત્પન્ન થતું ઈએમએફ એપ્સાઇલોન બરાબર બીએલવી હતું એવું આપણે જાણીએ છીએ. તો આઈ બરાબર બીએલવી બાય આર લઈ લઈએ તો શું થાય? બીએલવી બાય આર. આ આખી આઈ ની કિંમત છે, બાકી વધુ એ બીએલવી. તો ફાઇનલી આપણને મળ્યું પી બરાબર બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર. આને હું નંબર આપી દઉં છું સમીકરણ 2. મારે જે બળ વાપરવું પડે છે, જે ઉર્જા વાપરવી પડે છે એકમ સમયમાં, એ ઉર્જા આટલી છે, બળ આટલું, અને ઉર્જા ટોટલ આટલી વપરાશે. આપણે જાણીએ છીએ એકમ સમયમાં વપરાતી ઉર્જા એટલે પાવર. કાર્ય કરવાનો કે થવાનો સમય દર એવું પણ કહી શકો તમે એને. હવે વધુ આગળ ચર્ચા કરીએ કે આ પાવર તો તમે આપ્યો, સામે તમને આઉટપુટમાં કેટલો મળે છે? તો થાય છે શું કે આઉટપુટ પાવર સળિયામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા રૂપે મળે છે. તો સળિયામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર જૂલ ઉષ્મા છે, એટલે આપણે એને પીજે એવી સંજ્ઞા આપી છે. અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ I²R. ચેપ્ટર 3 માં આ સૂત્ર ભણી ચૂક્યા છો. હવે I²R માં I બરાબર BLV/R છે એવું હોય તો આપણે આને નંબર આપી દઈએ 2 અને આને કહી દઈએ 3. તો હવે આપણે 2 પરથી I ની કિંમત અંબા મૂકીએ તો સમીકરણ 2 પરથી I ની કિંમત લેતા PJ એટલે કે જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર, I નો સ્ક્વેર કરીને મૂકવાનો એટલે B² L² V²/R² એવું થયું. અને ઇન્ટુ આ તો આખી I² ની કિંમત છે, ઇન્ટુ બીજો એક R તો છે જ. તો R સાથે આ R ઉડી ગયો તો છેદમાં એક જ R વધ્યો. તો PJ બરાબર શું મળ્યું? B² L² V²/R. આને કહી દો સમીકરણ 4. જોઈ શકો છો કે તમે જેટલો પાવર આપો છો, મતલબ એકમ સમયમાં જેટલી ઉર્જા વપરાય છે એટલી જ ઉર્જા અહીંયા વ્યય પામે છે. તો આપણો હિસાબ સરભર થઈ ગયો. હવે અહીંયા આપણે આ થિયરી જે લીધી છે એમાં તમને ટેક્સ્ટબુકમાં આ ટાઈપનું કંઈ આપેલું નથી, એટલે એ થોડું ધ્યાન રાખવું કે આપણે હજુ સુધી થિયરી પૂરી નથી થઈ. વી આર સ્ટીલ કન્ટિન્યુઇંગ. છેલ્લેનો એક પોર્શન બાકી છે થિયરીનો, આ થિયરીનો એક પોર્શન જેમાં આપણે પ્રેરિત વિદ્યુતભારનું સૂત્ર મેળવીશું. પણ આઈ થિંક એકમ સદિશો એ બાને વધારે એકવાર રિવાઇઝ થાય છે. પ્લસ તમે બહુ સ્પેસિફિકલી આખો પ્રોબ્લેમ સમજી શકો છો કે શું છે અને ઉર્જાનો હિસાબ કઈ રીતે થાય છે. તો સમજવાની દ્રષ્ટિએ પણ આ મેથડ પ્રિફરેબલ છે, વધારે ડિટેલ વાળી મેથડ. આઈ મીન મેથડ આપણે ચેન્જ કરી શકીએ એમ નથી, ટેક્સ્ટબુકમાં એ જ આપી છે અને આના માટે કોઈ ઓલ્ટરનેટ મેથડ છે નહીં. તો આપણે એક કામ કર્યું કે તમારી ટેક્સ્ટબુકની થિયરી થોડી મોડિફાઈ કરી છે. મોડિફાઈ એ અર્થમાં કે તમારી ટેક્સ્ટબુકની થિયરી અહીંથી શરૂ થઈને અહીં પહોંચે છે, જે ખરેખર ઊંધો રસ્તો છે. તમે સૌથી પહેલા ઉર્જા વિશે વાત કરો છો તો પહેલું સૂત્ર ઉર્જાને લગતું જ લખો.
તો યાદ રાખવાની દ્રષ્ટિએ પણ સરળ પડે છે. એટલે યાદ રાખવું કે કદાચ એક્ઝામમાં આ થિયરી પૂછાય અને તમે આ રીતે લખો છો તો તમારો અડધો માર્ક પણ કોઈ કાપી નહીં શકે. ઉલટું આ મેથડ તમને યાદ રાખવાની દ્રષ્ટિએ વધારે સારી પડશે. તો હવે આપણે આ થિયરીમાં આગળ જે વસ્તુ છે એના પર જઈ રહ્યા છીએ. આપણે એવું જોયું કે ભાઈ અહીંયા પ્રેરિત EMF મળે છે અને પ્રેરિત પ્રવાહ મળે છે. તો દેખીતી વાત છે, પ્રવાહ હંમેશા વિદ્યુત ભારોની ગતિથી રચાય. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ આ બાબત. તો હવે વિદ્યુત ભારોની ગતિના કારણે મળતો પ્રવાહ આપણે જે રચાયો એ માટે જરૂરી વિદ્યુત ભારનો હિસાબ કરીશું કે ભાઈ જે વિદ્યુત ભાર પ્રેરિત થયો એ ખરેખર કેટલો છે. તો ફરીથી એકવાર મેં કીધું એમ અહીંયા તમને પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ મળે છે. તો પ્રેરિત EMF નું સૂત્ર શું હતું? એપ્સાઇલોન બરાબર ડેલ્ટા ફાઈ બી બાય ડેલ્ટા ટી. હું ખાલી મૂલ્ય લઉં છું એપ્સાઇલોન નું. મતલબ ઋણ નિશાની મૂકવી જોઈએ સિસ્ટમ મુજબ, લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે એના માટે, પણ ઋણ નિશાની દિશા સૂચવવા માટે છે પ્રેરિત EMF ની, જે આપણે જાણીએ છીએ ઓલરેડી કે એના ઉત્પન્ન થતા કારણનો જ વિરોધ કરે છે. તો પછી હવે ઋણ નિશાનીની બહુ અગત્યતા રહેતી નથી. હવે એપ્સાઇલોન નું સૂત્ર આપણે જાણીએ છીએ. જો એપ્સાઇલોન પ્રેરિત EMF હોય તો તમે જે EMF નું સૂત્ર ભણ્યા હતા એપ્સાઇલોન બરાબર IR, એમાં અહીંયા એપ્સાઇલોન પ્રેરિત EMF છે તો I પ્રેરિત પ્રવાહ છે જે આપણે અહીંયા દેખાડેલો છે ઓલરેડી, અને સળિયાનો અવરોધ R છે. તો હું લખું છું IR ઇક્વલ્સ ટુ ડેલ્ટા ફાઈ બી બાય ડેલ્ટા ટી. મેં એપ્સાઇલોન ની કિંમત લઈ લીધી IR. હવે I એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે આમ તો કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એવું ભણી ગયા. તો I ના બદલે હું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લખી શકું છું. ઇન્ટુ R તો છે જ, ઇક્વલ્સ ટુ ડેલ્ટા ફાઈ બી બાય ડેલ્ટા ટી, એટલે કે ફ્લક્સનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આ કેન્સલ થઈ જશે અને આના પરથી આપણને મળશે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ બી બાય આર, જે સળિયામાં પ્રેરિત થતા વિદ્યુત ભારનું સમીકરણ છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ વાત કરી હતી એ સળિયામાં પ્રેરિત EMF ની, સળિયામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની હતી. પણ હવે આપણે વધારે થોડી ડિટેલમાં ગયા અને સળિયામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ જેના કારણે રચાય છે એ વિદ્યુત ભારોનો જથ્થો આ છે ડેલ્ટા ક્યુ. અને અત્યાર સુધી કેવું હતું કે તમે I અને ડેલ્ટા ક્યુ વચ્ચેનો સંબંધ જાણતા હતા, બહુ પહેલેથી જાણો છો, ચેપ્ટર 3 વખતથી I ઇક્વલ્સ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થાય. પણ ડેલ્ટા ક્યુ અને ફ્લક્સના ફેરફાર વચ્ચેનો સંબંધ આપણે જાણતા નહોતા. તો તમને એક્ઝામમાં 2 માર્કની થિયરી તરીકે પૂછી શકાય કે ભાઈ સળિયાના ઉદાહરણ વડે અથવા યુ આકારની ફ્રેમ પર ગતિ કરતા વાહક તારના ઉદાહરણ વડે સમજાવો કે સળિયામાં પ્રેરિત થતા વિદ્યુત ભારને સળિયા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફાર સાથે શું સંબંધ છે. બની શકે કે 1 માર્કના VSQ માં પણ પૂછાય, તમને ડેલ્ટા ફાઈ બી અને આર ની કિંમતો આપી હોય અને ડેલ્ટા ક્યુ પૂછાય, આવું પણ બની શકે છે. પણ ઓલ ઇન ઓલ આપણે ઉર્જાની વિચારણા કરતા હોઈએ અને માત્રાત્મક અભ્યાસ કરતા હોઈએ તો આની પહેલાનો પોર્શન જે કંઈ મેં ચલાવ્યો, મિકેનિકલ પાવર, યાંત્રિક પાવર અને જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર, એ બંને સરખા મળ્યા, P બરાબર PJ મળ્યું, ત્યાં તમારી એ થિયરી પૂરી થઈ ગઈ કહેવાય. આ જે કંઈ માહિતી આપી છે એ વધારાની માહિતી આપી છે. આને તમે અલગ ક્વેશ્ચન તરીકે કન્સિડર કરી શકો. સો હવે આપણે લઈ રહ્યા છીએ તમારો સ્વાધ્યાયનો દાખલો 6.3. 15 આંટાઓ પર સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો એક નાનો ગાળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF શોધો. પહેલા તો સમજવાનું છે એવું
કે આ સોલેનોઇડ છે. સરળતા ખાતર હું આટાઓ થોડા છૂટા છવાયા દર્શાવું છું. સોલેનોઇડ ની અંદર તમે એક બંધ ગાળો મૂકેલો છે આ રીતે. આ બંધ ગાળો છે. સોલેનોઇડમાં પ્રવાહ વહે છે. પ્રવાહ I જેટલો વહે છે. હવે એક્ઝેક્ટલી શું બનશે? જો સોલેનોઇડમાં વહેતા પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર વિચારો તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે કંઈક હશે. આપણે જાણીએ છીએ. તો સિચ્યુએશન એવી છે કે સોલેનોઇડમાં વહેતો પ્રવાહ બદલાય છે. 2 એમ્પિયર હતો એમાંથી 4 એમ્પિયર થાય છે અને સ્થાયી રીતે બદલાય છે. સ્થાયી રીતે બદલાય છે મતલબ કે શરૂઆતમાં 2 એમ્પિયર હતો, પછી ચેન્જ થઈને 4 એમ્પિયર થયો તો એ 4 એમ્પિયર જ રહે છે. અને 2 માંથી 4 એમ્પિયર થવા માટે લાગતો સમય 0.1 સેકન્ડ છે. તો હવે દેખીતી વાત છે, પ્રવાહ વધીને 2 માંથી 4 એમ્પિયર થયો તો પછી એનું ચુંબકીય ક્ષેત્ર પણ વધશે. અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે અક્ષને સમાંતર હોય. તો આ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એવું કહી શકીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર B ની આ દિશા છે. અક્ષને સમાંતર દિશા. હવે જે આ બંધ ગાળો છે અંદર મૂકેલો છે, જેનું ક્ષેત્રફળ તમને આપેલું છે, એનો ક્ષેત્રફળ સદિશ ગાળાના સમતલને લંબરૂપે બહાર આવતી દિશામાં મતલબ કે આ તરફ હશે. તો B અને A વચ્ચેનો ખૂણો કેટલો થયો? phi B. શોધવાનું સૂત્ર હતું BA cos theta, જ્યાં થીટા બરાબર સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો હતો. અહીંયા થીટા બરાબર 0 લઈ લો તો cos 0 એટલે 1 થઈ ગયું. તો મને phi B ની કિંમત મળી BA. હવે દેખીતી વાત છે, ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાવાથી પ્રેરિત EMF મળે છે. તો આપણે એપ્સાઇલોન નું સૂત્ર લખીએ ફરીથી એકવાર. માઇનસ ડેલ્ટા phi B બાય ડેલ્ટા T. હવે phi B એટલે ચુંબકીય ફ્લક્સ. તો આપણે phi B નું સૂત્ર લઈ શકીએ BA, મેં કીધું એમ. અને અહીંયા ચુંબકીય વિદ્યુત પ્રવાહમાં જે ફેરફાર થાય છે 0.1 સેકન્ડ એટલે કે સૂક્ષ્મ સમયમાં થાય છે. તો જ્યારે તમે આ સૂક્ષ્મ સમય લઈ લો, ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈ લો, તો હવે અહીંયા લખી શકો છો d phi B બાય dt. અલગથી પેલા ડેલ્ટા વાળું સૂત્ર લખવાનું રીઝન કે ખ્યાલ આવે કે સમયગાળો સૂક્ષ્મ છે એટલે આપણે d વાળું સૂત્ર લઈ શકીએ છીએ અહીંયા. તો હવે મારે phi B માં થતો ફેરફાર કન્સિડર કરવો જોઈએ. હવે phi B એટલે હું BA લઈ લઉં છું, માઇનસ d બાય dt ઓફ phi B ની કિંમત BA જે મેં અહીંયા લીધેલી છે, શોધેલી છે, ઇક્વલ્સ ટુ માઇનસ d બાય dt ઓફ B એટલે શું છે? સોલેનોઇડની અંદરનું ચુંબકીય ફ્લક્સ, તો ક્ષેત્ર. તો આપણે લખવું જોઈએ μ0 n I. એ એમનો એમ. મેં B ની કિંમત લીધી μ0 ni. અહીંયા સમર્થનમાં લખી શકાય B બરાબર μ0 ni. હવે આ માઇનસ એમનું એમ. μ0 આપણે જાણીએ છીએ અચળ છે. સ્મોલ n એટલે આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ, એ પણ અચળ છે, બદલાતી નથી. A એટલે ક્ષેત્રફળ કોનું? આ નાના વર્તુળાકાર ગાળાનું, એ પણ અચળ છે, એને પણ બહાર લઈ લીધું. પણ I અચળ નથી. જો 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે એટલે અહીંયા આપણે લખ્યું di by dt. હવે બધી કિંમતો મૂકીએ. μ0 બરાબર
4 પાઈ 10 રેઝ ટુ -7 4 પાઈ 10 રેઝ ટુ -7 તમે ડાયરેક્ટ 12.56 10 ની -7 પણ લખી શકો. સ્મોલ n એટલે શું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો 15 આટા પર સેન્ટીમીટર તમને આપ્યું છે અને આપણે ગણતરી કરવાની છે MKS માં. તો n બરાબર 15 આટા પર સેન્ટીમીટર છે. સેન્ટીમીટર ના મીટર કરો એટલે 10 ની -2 થાય. તો ફાઇનલી તમને n ની કિંમત મળી. આ 10 ની -2 ઉપર જતા રહ્યા એટલે 1500 આટા પર મીટર જે n ની કિંમત છે. તો હવે એ મૂકી દઈએ આમાં. μ0 મૂકી દીધો તો આપણે n આપણે શોધી કાઢ્યો 1500 આટા પર મીટર. કેપિટલ A એટલે ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર એના મીટર સ્ક્વેર કર્યા એટલે 2.0 ગુણ્યા 10 ની -4 થાય. વધ્યું di/dt. તો di એટલે પ્રવાહમાં ફેરફાર કેટલો? 4 - 2 ભાગ્યા dt એટલે સમયગાળો કેટલો? 0.1 સેકન્ડ. તો તમે જ્યારે આખાને સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે એપ્રોક્સ 7.5 ગુણ્યા 10 ની -6 વોલ્ટ. અહીંયા આપણે ઋણ નિશાની અવગણી છે. આપણે ખાલી મૂલ્ય જોઈતું હતું. મેં કીધું એમ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે એટલે ઋણ નિશાની ના લખો તો પણ ચાલે. આપણે એપ્સાઇલોન નું મૂલ્ય જે આપણને પૂછવામાં આવ્યું હતું પ્રેરિત EMF શોધો એ શોધી કાઢ્યું. હવે આપણે વધુ આગળ જઈ રહ્યા છીએ તમારા સ્વાધ્યાયના દાખલા 6.2 પર, જેમાં તમને એવું કીધું છે કે એક અનિયમિત આકારનો ગાળો આ રીતે વર્તુળાકારમાં કન્વર્ટ થાય છે. આ પ્રારંભિક સ્થિતિ છે જે સળંગ વક્ર વડે દર્શાવી છે અને આ ત્રુટક વર્તુળ વડે દર્શાવેલી છે અંતિમ સ્થિતિ છે. મતલબ આમાંથી બે તરફ વિસ્તરણ થતું દેખાડ્યું છે, એકચ્યુઅલી બધી તરફ, અને વર્તુળાકારમાં રૂપાંતરિત થાય છે. જ્યારે અહીંયા સંકોચન થાય છે બે તરફથી અને આ જે ઓલરેડી વર્તુળાકાર ગાળો છે અહીંયા પ્રારંભિક સ્થિતિ સળંગ વક્ર વડે દર્શાવી છે, એ વર્તુળાકાર ગાળો અંતિમ સ્થિતિમાં સીધા તારમાં વિરૂપિત થાય છે. એટલે આપણે અંતિમ સ્થિતિની જસ્ટ પહેલાની ક્ષણે જે સ્થિતિ હશે એ દેખાડી છે. વર્તુળ ભેગું થતું થતું આટલું થયું હશે ને હવે આ બંને ભાગ ભેગા થઈ જવાના છે. તો બંને કેસમાં તમારે પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે એ કહેવાનું છે. તો પહેલી વસ્તુ આપણે લેન્ઝનો નિયમ જાણીએ છીએ. તો લેન્ઝના નિયમ મુજબ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કહી શકાય. તો લેન્ઝનો નિયમ એવો હતો કે જેના કારણે પ્રેરિત EMF મળે છે અથવા પ્રેરિત પ્રવાહ મળે છે એનો વિરોધ કરતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. પ્રેરિત પ્રવાહ એવી રીતે મળે. તો અહીંયા જોઈ શકો છો કે ધીમે ધીમે ગાળાનું ક્ષેત્રફળ વધે છે. તો ક્ષેત્રફળ વધે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધવાનું છે. તો ફ્લક્સમાં વધારો થયો અને ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં. તમને બધે અહીંયા ક્રોસ કરીને દેખાડ્યું છે. મેં ખાલી એક જ જગ્યાએ દેખાડેલું છે. તમે આ રીતે પણ દર્શાવી શકો, આપણે જાણીએ છીએ. તો જેમ જેમ ક્ષેત્રફળ વધશે એમ એમ અંદર તરફની દિશામાં દાખલ થતું ફ્લક્સ વધશે. હવે એ ફ્લક્સ વધે એના માટે એનો વિરોધ થવો જોઈએ. એ ફ્લક્સ વધવાના કારણે પ્રેરિત EMF મળ્યું. કયું ફ્લક્સ? અંદર જતી દિશામાં દાખલ થતું ફ્લક્સ. તો એ ફ્લક્સ વધે છે ધીમે ધીમે, તો આપણે એની સામે ઘટાડો વિચારવો પડે. મતલબ કે એ ફ્લક્સનું તટસ્થીકરણ કરતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? બહાર આવતી દિશામાં મળે. અને બહાર આવતી દિશામાં મળે એના માટે અહીંયા પ્રવાહ ગાળામાં વહેતો બંધ ગાળામાં વહેતો પ્રવાહ ADCBA માર્ગે વહેશે. તો પહેલામાં પ્રવાહની દિશા આ છે. બીજા ગાળામાં ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે, જોઈ શકો છો. અને ગાળાનું ક્ષેત્રફળ ઘટે છે. તો ગાળાનું ક્ષેત્રફળ ઘટે છે એટલે ફ્લક્સ ઘટે છે. તો ફ્લક્સ ઘટે છે ત્યારે એ ફ્લક્સના
ઘટાડાનો પણ વિરોધ થવો જોઈએ. મતલબ અંદર તરફ જતી દિશામાં જે ફ્લક્સ ઘટે છે એ ઘટવું ન જોઈએ, તો અંદરની તરફ કંઈક વધારાનું ફ્લક્સ મળવું જોઈએ. તો હવે અંદરની તરફ વધારાનું ફ્લક્સ મળે એના માટે જો તમે પ્રેરિત પ્રવાહ આમ દિશા વિચારશો તો બહાર આવતી દિશામાં મળશે. મતલબ તમારે પ્રેરિત પ્રવાહ આના કરતા ઊંધી દિશામાં વિચારવો પડે. એટલે પ્રેરિત પ્રવાહની દિશા આવે a ડેશ b ડેશ c ડેશ d ડેશ a ડેશ. તો તમે આના પરથી કહી શકો છો કે બંને કિસ્સામાં પ્રેરિત પ્રવાહની દિશાઓ આવી રીતે મળે છે.